અનરાધાર વરસાદ માટે થઈ જજો તૈયાર। જન્માષ્ટમીના મેળાના રંગમાં ભંગ પાડશે મેઘો। નવરાત્રિમાં પણ વરસાદ ગરબે ઘૂમવા આવશે। અંબાલાલ પટેલ અને રમણીક વામજાની વિસ્ફોટક આગાહી। ગુજરાતીઓ ફરી વરસાદમાં ભીંજાવા તૈયાર થઈ જજો। ફરી એકવાર પૂર આવે એવો વરસાદ ખાબકવાનો છે। ફરી મેઘરાજા મૂડમાં આવવાની તૈયારી કરી રહ્યા છે। એવો વરસાદ વરસશે કે જન્માષ્ટમીની રજાઓ પાણી પાણી થઈ જશે। લોકમેળાના રંગમાં ભંગ પાડશે વરસાદ। પ્રચંડ પૂર આવશે, તબાહી મચી જશે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 14 ઓગસ્ટથી વરસાદ તોફાની બેટિંગ કરશે। ભારેથી અત્યંત ભારે વરસાદ ખાબકશે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર પૂર આવે એવો વરસાદ પડશે। વરસાદ સાતમ આઠમની રજાની મજા બગાડી નાખશે। સૌરાષ્ટ્રના લોકમેળાના રંગમાં ભંગ પાડી શકે છે, કેમ કે રાજકોટથી લઈને દ્વારકા, પોરબંદરથી લઈને અમરેલી સુધી ભારે વરસાદ થઈ શકે। અમદાવાદ, ગાંધીનગરમાં પણ મુશળધાર વરસાદની સંભાવના છે। કચ્છ, મહેસાણા પણ કોરા નહીં રહે। તો આગાહીકાર રમણીક વામજાએ આગાહી કરી છે કે 17 ઓગસ્ટ સુધીમાં ગાજવીજ સાથે 2 થી 7 ઇંચ વરસાદ પડશે। આગામી સમયમાં સૌરાષ્ટ્રમાં અતિવૃષ્ટિ થવાની સંભાવના છે, તો નોરતામાં પણ મેઘો રાસ રમવા આવશે। ચોમાસું લાંબુ ચાલશે તેવી આગાહી કરી છે। તારીખ 14-15માં પૂર્વ ગુજરાતના ભાગો, ત્યારબાદ લગભગ મધ્ય ગુજરાત, ઉત્તર ગુજરાતના ભાગો અને ઉત્તર લગભગ સાબરકાંઠાના ભાગો અને કચ્છના ભાગો તેમજ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે। જેમાં દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને સૌરાષ્ટ્રના ઘણા ભાગોમાં પૂરની સ્થિતિ રહી શકે છે। ગુજરાતના કેટલાક ભાગમાં પણ પૂરની સ્થિતિ રહી શકે છે। મહેસાણા, કચ્છ અને લગભગ ગુજરાતના ઘણા ભાગો, અમદાવાદ, ગાંધીનગરમાં પણ મુશળધાર વરસાદ થવાની શક્યતા રહેશે। તારીખ 12/8 થી 17/8ની અંદર 2 થી 7 ઇંચ વરસાદ થશે। એનું કારણ કે આજે રાતે 12 વાગે 12:55 થી 2 વાગ્યા સુધી ચંદ્રમાં એક મોટું કુંડાળું હોવાથી અને વરસાદ સારામાં સારો સમગ્ર સૌરાષ્ટ્રમાં ગાજવીજ સાથે વરસાદ થશે અને વરસાદ હજી પાછતરા વરસાદ થશે। એનું કારણ કે ભાદરવા મહિનાની અંદર ચંદ્રગ્રહણ, સૂર્ય બે આવવાથી સૌરાષ્ટ્રની અંદર જે અતિવૃષ્ટિ થશે, નોરતાની અંદર વરસાદ થશે, ગાજવીજ સાથે વરસાદ થશે। હજી ઘણો ચોમાસું લાંબુ હાલશે। QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ। મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ।